નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગ્રેવિટીમાં। મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલા જો તમે આપણી ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી ફિઝિક્સના આવા જ અગત્યના વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે। અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સનું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત। આજે આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને એકદમ સરળ ભાષામાં સોલ્યુશન કરવાના છીએ। બોર્ડની પરીક્ષા હોય કે પછી ગુજકેટ, JEE અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, આ ચેપ્ટરના કન્સેપ્ટ અને દાખલાઓ ખૂબ જ સ્કોરિંગ અને મહત્વના હોય છે, એટલે વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, જેથી તમારો એક પણ માર્ક્સ કપાય નહીં અને બધી જ રીતો મગજમાં એકદમ ક્લિયર થઈ જાય। વધુમાં આજના લેક્ચરની PDF નોટ્સ, સ્ટડી મટીરિયલ અને મોક ટેસ્ટ માટે આપણી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં। તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ચાલો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ। આપણે શરૂ કરીએ પ્રવાહ વિદ્યુતના સ્વાધ્યાયનું શાનદાર સોલ્યુશન। હવે પ્રકરણ 3માં સ્વાધ્યાયમાં પ્રથમ દાખલામાં આપણે જોઈએ તો શું કહે છે કે કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે, મતલબ કે એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલું છે, EMF એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ છે। જો બેટરીનો આંતરિક અવરોધ R બરાબર કેટલો હોય, 0.4 ઓહ્મ હોય, તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? તો મહત્તમ પ્રવાહ માટે શું થાય? મહત્તમ પ્રવાહ I મેક્સિમમ બરાબર આપણને ખબર છે એપ્સાલોન અપોન આંતરિક અવરોધ R, કારણ કે બાહ્ય અવરોધ R બરાબર 0 હોય તો જ આપણને બેટરીમાંથી મળતો પ્રવાહ કેવો થાય, મહત્તમ થાય। એટલે બાહ્ય અવરોધ આપણે R બરાબર, આમ તો આપણે લખી શકીએ I બરાબર એપ્સાલોન અપોન R પ્લસ R, પણ I મેક્સિમમ કરવું હોય એટલે કે અહીં આપણે લખી શકીએ આ રીતે કે I બરાબર, અહીં આપણે લખી શકીએ આ રીતે I બરાબર એપ્સાલોન અપોન R પ્લસ R, પણ એમાં આ R 0 કરી દઈએ તો I કેવું થઈ જાય, મેક્સિમમ થઈ જાય। એટલે આપણે અહીં કિંમતો મૂકી દઈએ, આપણને સરળ એકદમ એક લીટીમાં દાખલો પતી જાય છે। 12 ભાગ્યા 0.4 એટલે કે 120 ભાગ્યા 4 એમ કહી શકાય, ઇઝ ઇક્વલ ટુ 120 ભાગ્યા 4 બરાબર આપણી પાસે આન્સર આવશે 30 એમ્પિયર। તો આપણે બેટરીમાંથી મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકીએ, 30 એમ્પિયર પ્રવાહ ખેંચી શકીએ એમ કહી શકાય, બરોબર છે। તો અહીં આપણો પહેલો દાખલો પૂરો। હવે આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો જોઈએ। તેમાં શું કીધું છે કે 10 વોલ્ટ જેટલું EMF, એટલે કે આપણને એપ્સાલોન કેટલું આપેલું છે, 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ, R બરાબર કેટલો છે, 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે। જો પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર કેટલો છે, 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો, એટલે કે આપણે R શોધવો છે। જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો એ પણ આપણે શોધવો છે। તો આપણે પહેલા તો ટર્મિનલ વોલ્ટેજ V પણ આપણે શોધવો છે। તો અહીં આપણે જોઈએ કે આપણી પાસે સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ એપ્સાલોન અપોન R પ્લસ R, તો આ થઈ ગયું 0.5 અપોન ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા 3 વત્તા R, સો દેટ 3 વત્તા R બરાબર 10 ભાગ્યા 0.5 એટલે 20, R બરાબર 20 ઓછા 3 એટલે 17 ઓહ્મ। આપણો પહેલાનો જવાબ થઈ ગયો, આ પહેલો જવાબ આપણો થઈ ગયો, બરાબર છે। હવે આપણે શું શોધવું છે, ટર્મિનલ વોલ્ટેજ, એટલે કે ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ
એપ્સાલોન માઇનસ આઈ ઇન્ટુ બેટરીનો આર આંતરિક અવરોધ. તો વી ઇઝ ઇક્વલ ટુ 10 ઓછા આઈ કેટલા છે 0.5 ગુણ્યા 17, સોરી આંતરિક અવરોધ 3 તો 10 ઓછા 0.5 ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય છે 0.5 ગુણ્યા 3 એટલે દોઢ થઈ ગયા. તો 10 ઓછા દોઢ એટલે 8.5 વોલ્ટ આ આપણો જવાબ થાય. અથવા કરીને આપણે બીજી રીતે પણ લખી શકાય, અથવા આપણે લખી શકીએ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, કેપિટલ આર કહી દઈએ તો પણ કેવી રીતે થાય 0.5 ગુણ્યા કેપિટલ આર કેટલા 17 ઇઝ ઇક્વલ ટુ 8.5 વોલ્ટ. બંને કિસ્સામાં આપણને આ રીતે જવાબ મળી શકે. તો આ રીતે આપણે કહી શકીએ કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય 8.5 વોલ્ટ મળે એમ આપણે કહી શકીએ છે. તો આ રીતે આપણો બીજો દાખલો પૂરો. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ તો શું કહે છે કે ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને એટલે આપણે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 100 ઓહ્મ છે. જે અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ આપેલ હોય તો તારનો અવરોધ 170 ઓહ્મ થાય ત્યારે તારનું તાપમાન શોધો. તો ચલો પહેલા તો આપણને શું આપેલું છે ઓરડાના તાપમાને અવરોધ, એટલે કે આપણને ઓરડાનું તાપમાન આપેલું છે T0 કેટલું 27 ડિગ્રી સેલ્સિયસ, બરોબર છે. ઓરડાનું તાપમાન આપણને આટલું આપેલું છે. ત્યાર પછી ઓરડાના તાપમાને અવરોધ R0 આપણને આપેલો છે 100 ઓહ્મ, બરાબર. દ્રવ્યની અવરોધકતા આલ્ફા આપણને આપેલી છે 1.70 ગુણ્યા 10⁻⁴ સેલ્સિયસ ઇનવર્સ, અને આર આપણને આપેલો છે 170 ઓહ્મ. તો એ વખતનું તાપમાન ટી આપણે શોધવું છે. તો આપણે સૂત્ર વાપરીએ અહીં R ઇઝ ઇક્વલ ટુ R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી, બરોબર છે. તો અહીં R અપોન R0 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. So that alpha into delta t is equal to R minus R0 divided by R0, બરોબર. તો કેવી રીતે આયા તો ખબર પડી, આ -1 આ બાદ લઈ ગયા એટલે R minus R0 divided by R0 બરાબર alpha into delta t. So that delta t is equal to R minus R0 divided by alpha into R0. હવે delta t ના જગ્યાએ so that t minus t0 is equal to R minus R0 divided by alpha into R0. So that તાપમાન T is equal to R minus R0 divided by alpha into R0 plus T0. આ રીતે આપણે લખી દીધા પ્લસ T0. તો બસ હવે સીધી કિંમત જ મૂકવાની છે, બીજું કશું બાકી નથી આપણી પાસે. તો R કેટલા છે 170 માઇનસ 100 ડિવાઇડેડ બાય 1.70 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 100 વત્તા 27 ડિગ્રી સેલ્સિયસ છે ને. તો આ થઈ ગયા 17 ડિવાઇડેડ બાય 1.70 ગુણ્યા 10⁻² વત્તા 27. 10⁻² ના આપણે ઉપર લઈ જઈએ તો આ થાય 17 ને ઉપર 2 મીંડા 1700 ને 17,000 કરી દઈએ. 17,000 ભાગ્યા 17 પ્લસ 27, બરાબર છે. કેવી રીતે થયા તો આ 10⁻² એટલે 100 ઉપર ગયા એટલે 100 ગુણ્યા 17 એટલે 1700 થયા, અને 1.70 નો પાછો એક 10 ઉપર લઈ ગયા તો 17,000 ભાગ્યા 17. તો અહીંથી ઉડાડી દઈએ 17 તો આપણી પાસે કેટલા વધ્યા 1,000 પ્લસ 27 એટલે આપણી પાસે આન્સર વધ્યો 1,027
ડિગ્રી સેલ્સિયસ બરાબર। તો કેટલું તાપમાન જવાબ આવશે આપણી પાસે 1027 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે। જ્યારે અવરોધ 170 ઓહ્મ હશે ત્યારે તારનું તાપમાન કેટલું હશે 1027 ડિગ્રી સેલ્સિયસ એમ આપણે કહી શકીએ। તો અહીં આપણો ત્રીજો દાખલો પૂરો। હવે આપણે જોઈએ ચોથો દાખલો, જેમાં શું કીધું છે કે 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે। આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે તે શોધો। તો આપણે તારના દ્રવ્યની અવરોધકતા રો શોધવી છે। તો અહીં આપણી પાસે શું આપેલું છે? તો લંબાઈ L આપેલી છે 15 મીટર, ક્ષેત્રફળ A આપેલું છે 6 ગુણ્યા 10⁻⁷ મીટરનો સ્ક્વેર, અવરોધ R આપેલ છે 5 ઓહ્મ અને આપણે શોધવું છે અવરોધકતા રો શોધવી છે। તો આપણી પાસે સૂત્ર છે R = ρ L/A, so that ρ = RA/L। તો બસ આમાં કિંમત મૂકો જવાબ આવી જાય। તો R કેટલા છે આપણી પાસે 5 ગુણ્યા A કેટલા છે 6 ગુણ્યા 10⁻⁷ ને લંબાઈ L કેટલી છે 15। તો અહીંથી 5 ચેકી નીચે 3 ચેકીનો ઉપર 2। તો આપણો આન્સર આવી ગયો 2 ગુણ્યા 10⁻⁷ ઓહ્મ ઇન્ટુ મીટર। તો આટલી અવરોધકતા થશે। દ્રવ્યની અવરોધકતા કેટલી થશે 2 ગુણ્યા 10⁻⁷ ઓહ્મ ઇન્ટુ મીટર। તો આપણો ચોથો દાખલો પૂરો થઈ ગયો। ચલો હવે પાંચમો દાખલો જોઈએ। એમાં શું કીધું છે કે ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે। તો ચાંદીના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા આપણે શોધવો છે। તો ચલો આપણને શું આપેલું છે? તો આપણને આપેલું છે આ T0 આલેલું છે 27.5 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે R0 આપણને આલેલું છે 2.1 ઓહ્મ, 2.1 ઓહ્મ। પછી એ જ રીતે તાપમાન T આપણને આલેલું છે 100 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારે અવરોધ આપેલો છે R આપણને કેટલો 2.7 ઓહ્મ અને આપણે શું શોધવું છે આલ્ફા, તાપમાન ગુણાંક આલ્ફા આપણે શોધવો છે। તો આપણી પાસે સૂત્ર છે R = R0 1 plus alpha into delta T, so that R minus R0 divided by R0 is equal to alpha into delta T, so that alpha is equal to R minus R0 divided by R0 cross delta T। આટલું આપણે લખી શકીએ। તો સીધે સીધો આપણને આલ્ફા મળી જાય। તો આપણી પાસે R કેટલો છે 2.7 ઓછા 2.1 ડિવાઇડેડ બાય, સીધું લખીએ આ રીતે 2.7 ઓછા 2.1 ડિવાઇડેડ બાય R0 આપણી પાસે થાય 2.1 ગુણ્યા ડેલ્ટા T કેટલો થશે 100 - 27.5, 100 - 27.5। તો અહીં આપણે લખી શકીએ 0.6 ડિવાઇડેડ બાય 2.1 ક્રોસ
72.5. ચાલો આનું સાદું રૂપ આપીએ તો આપણી પાસે આન્સર આવશે 0.0039 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. આટલો આપણી પાસે આન્સર આવે. અને આપણે ઘાત સ્વરૂપમાં ફેરવવું હોય તો ફેરવી શકીએ 1, 2, 3. તો લખી શકીએ 3.9 ક્રોસ 10⁻³ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. તો આટલું આપણને તાપમાન ગુણાંક આલ્ફા મળશે એમ આપણે કહી શકીએ. તો આ રીતે આપણો 5મો દાખલો પૂરો. ચલો હવે આપણે 6થો દાખલો જોઈએ. તો એમાં શું કહે છે કે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર ને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે કે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા વાયુનું સ્થાયી તાપમાન કેટલું હશે? સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ છે. તો આપણને શું આપેલું છે એ આપણે જોવું છે. આપણને શરૂઆતમાં પ્રવાહ આપેલો છે. શરૂઆતનો પ્રવાહ I0 આપણને આપેલો છે 3.2 એમ્પિયર. બરાબર છે. પ્રવાહ ખેંચે છે અને I0 આપણને આપેલો છે. ડેલ્ટા ટી માં ટી આપણને આપેલો છે 27, T0 આપણને આલેલો છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બરાબર. ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે. અંતિમ પ્રવાહ આપણને I આપેલો છે 2.8 એમ્પિયર. અને તાપમાન ગુણાંક આલ્ફા આપેલો છે આપણને 1.70 × 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. અને આપણે તાપમાન ટી શોધવું છે. બરોબર છે. તો અહીં આપણી પાસે સૂત્ર છે R = R0 1 + આલ્ફા × ΔT. પરંતુ આપણને ખબર છે R ના જગ્યાએ આપણે લખી શકીએ V/I = V/I0. વોલ્ટેજ અચળ છે 1 + આલ્ફા × ΔT. બંને બાજુથી V કટ આઉટ થઈ ગયા. સો ધેટ આપણે કહી શકીએ I0 / I = 1 + આલ્ફા × ΔT. તો હવે આપણે કિંમત મૂકીએ. I0 કેટલા છે આપણી પાસે 3.2 / 2.8 બરાબર 1 + આલ્ફા × ΔT. અહીં લખી શકીએ. તો 3.2 એટલે 8 × 32 અને 7 × 28 એટલે 8/7 થયા. -1 = આલ્ફા × ΔT. So that alpha × ΔT is equal to 8 - 7/7 is equal to 1/7. So that delta T is equal to 1/7 alpha. So that T is equal to 1/7 alpha plus T0. કારણ કે આપણે ડેલ્ટા ટી ના જગ્યાએ T - T0 લખી દીધા. તો અહીં આપણને T બરાબર શું મળશે 1/7 ગુણ્યા 1.7 ગુણ્યા 10⁻⁴ વત્તા 27. તો 10⁻⁴ એટલે આપણે લખી દઈએ 10,000. તો 10,000
ડિવાઇડેડ બાય આ 10⁻4 ઘાત છે એને ઉપર લઈ ગયા એટલે 10,000 થઈ જાય અને 7 ગુણ્યા 1.7 એટલે 11.9 વત્તા 27. તો ટી બરાબર આ રીતે આપણે સોલ્યુશન આપીએ તો આપણને અહીં શું મળશે? ટી બરાબર આપણે લખી શકીએ ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? આપણને આનો આન્સર થશે 840 પ્લસ 27. સો ધેટ આપણને ટી મળશે 867 ડિગ્રી સેલ્સિયસ. આ આપણો આન્સર થશે. તો નિક્રોમના અવરોધના તાપમાન જે સ્થાયી તાપમાન હશે કેટલું હશે? 867 ડિગ્રી સેલ્સિયસ હશે. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. તો આ રીતે આપણું ઉદાહરણ 6 પૂરું થઈ ગયું. ઉદાહરણ નહીં મતલબ કે સ્વાધ્યાયનો 6થો દાખલો પૂરો થઈ ગયો. ઉદાહરણ નહીં, 6થો દાખલો પૂરો થઈ ગયો. તો આ રીતે 6થો દાખલો આપણો પૂરો. ચલો હવે 7મો દાખલો જોઈએ. તો નીચે જે આકૃતિ દર્શાવી છે એ આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે શોધવો છે. તો આપણે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવો છે તો અહીં આપણે શું કરીશું? નોડલ મેથડ વાપરીશું. અને આપણે જોઈશું કે અહીંથી આ નોડલ મેથડ છે, અહીંથી 10 વોલ્ટ છે, એમાંથી પ્રવાહ નીકળ્યો અવરોધને કારણે કંઈક બદલાઈ ગયો અને આ બિંદુ એક્સ પ્રવાહ પહોંચ્યો, એક્સ વોલ્ટેજ પહોંચ્યો. વોલ્ટેજનો તફાવત અહીં અવરોધને કારણે વોલ્ટેજ બદલાઈ ગયો, 10ના જગ્યાએ કેટલો? એક્સ વોલ્ટ થઈ ગયો અને હજુ વચ્ચે કંઈ અવરોધ નથી એટલે આ બિંદુએ એક્સ વોલ્ટેજ પહોંચ્યો, આ બિંદુએ એક્સમાંથી વાય વોલ્ટેજ પહોંચ્યો અને અહીં એક્સમાંથી વાય વોલ્ટેજ કરતો રહ્યો તો આ બિંદુએ કેટલો? એક્સ માઇનસ વાય વોલ્ટેજ પહોંચ્યો અને આ બિંદુએ 0 વોલ્ટેજ છે એટલે આ બિંદુએ આપણે 0 વોલ્ટેજ રાખ્યો. તો આપણે હવે બિંદુ એ આગળ બરાબર છે, બિંદુ આગળ નોડલ મેથડ વાપરતા એ બિંદુએ આપણે નોડલ મેથડ વાપરીએ તો શું થાય છે? તો જો ભાઈ અહીંથી 3 અવરોધો આપણે આ રીતે 3 પ્રવાહ નીકળશે એ ગણી લઈએ આપણી રીતે. એક આ બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ. તે 3ની ગણતરી આપણે કરવી પડશે. તો પહેલી આપણે આ ગણતરી કરીએ x-10/10 બરોબર છે. તો પહેલી ગણતરી કરીશું આપણે x-10/10 પ્લસ બરાબર ને, કારણ કે અહીં x વોલ્ટ છે ને અહીં 10 વોલ્ટ છે. તો x-10/10 પ્લસ x માઇનસ બીજી ગણતરી આપણે આર્યા છેડાની કરીએ તો શું થશે? x માઇનસ વાય ડિવાઇડેડ બાય અવરોધ કેટલો છે? 5 ઓહ્મ, તો ડિવાઇડેડ બાય 5 પ્લસ x માઇનસ વાય ડિવાઇડેડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો x-10 પ્લસ 2x માઇનસ 2x પ્લસ 2y પ્લસ x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 10. નીચે લસા લઈ લીધો આપણે 10 બધામાં. તો આનું સાદું રૂપ આપીએ તો પ્લસ 2x માઇનસ 2x જતા રહ્યા અને સાદું રૂપ આપીએ તો આપણને મળશે 2x પ્લસ વાય એટલું થશે 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 10. તો હવે આને આપણે નામ આપીશું ઇક્વેશન નંબર 1 બરાબર છે. એ જ રીતે હવે બી બિંદુ આગળ નોડલ મેથડ વાપરતા બરાબર છે. તો બી બિંદુ આગળ નોડલ મેથડ વાપરીએ તો બી બિંદુ આગળથી 3 પ્રવાહ આપણે નીકાળવા પડશે. એક આ બાજુ, એક આ બાજુ ને એક આ બાજુ 3 નીકળે છે. તો પહેલા આપણે જોઈશું y માઇનસ એક્સ ડિવાઇડેડ બાય 10, y માઇનસ એક્સ ડિવાઇડેડ બાય 10
પ્લસ આ છેડો પતી ગયો, હવે આ છેડો કરીએ તો શું થશે? વાય માઇનસ એક્સ માઇનસ વાય, વાય માઇનસ એક્સ માઇનસ વાય ડિવાઇડેડ બાય વચ્ચેનો અવરોધ કેટલો છે? 5, તો ડિવાઇડેડ બાય 5 વત્તા વાય માઇનસ 0 ડિવાઇડેડ બાય 5. હવે છેલ્લો આર્યો ભાગ લઈ લઈએ, વાય માઇનસ 0 ડિવાઇડેડ બાય 5, તો વાય માઇનસ 0 એટલે વાય માઇનસ 0 એટલે વાય જ કહેવાય, ડિવાઇડેડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં લસા લઈ લઈએ તો શું થાય? વાય માઇનસ એક્સ પ્લસ 2y માઇનસ 2x પ્લસ 2y પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. તો આમ કરીએ તો આપણને શું મળશે? સો ધેટ 7x, અહીં લસા તો સામે 0 સાથે ગુણાઈ જાય નીચેનો છેદ, એટલે એને તો ગણતા નથી. તો આનું કરીએ તો 7x નહીં, 7 ગણો ને કેટલા? 1y 2 ને 2 3y 3 ને 2 5 5 ને 2 7 એટલે 7y minus 3x is equal to 0. So that 7y is equal to 3x. બરાબર છે? 7y is equal to 3x અને ઇક્વેશન નંબર 2 કહીશું. બરાબર? 7y is equal to 3x. હવે આપણે શું કરીએ? અહીં જે x છે સમીકરણમાંથી x ના કરતા બનાવીએ તો સો ધેટ 7y ઇઝ ઇક્વલ ટુ 3 ક્રોસ x ના કરતા બનાવો છે તો અમે x ના કરતા બનાવીએ તો શું થાય? 10 ઓછા y ભાગ્યા 2, એટલે x ના જગ્યાએ હું લખીશું આપણે 10 ઓછા y ભાગ્યા 2 લખી દઈએ. આમાંથી સમીકરણ નંબર 1 માંથી આ x ના કરતા બને તો y આ બાજુ જાય એટલે 10 ઓછા y અને ડિવાઇડેડ બાય 2. બરાબર? તો આ રીતે આપણે x ની કિંમત અહીં મૂકી દીધી. ક્યાંથી મૂકી? તો સમીકરણ 1 માંથી, સમીકરણ 1 માંથી x નું મૂલ્ય સમીકરણ 2 માં મૂકતા, સમીકરણ 2 માં મૂકતા આવું આપણે લખી શકીએ. તો મૂકતા આપણને શું મળશે? સો ધેટ આ જે છેદમાં 2 છે સામે જતા રહે એટલે 14y ઇઝ ઇક્વલ ટુ 30 ઓછા 3y, તો y સામે જતા રહ્યા એટલે 14 ને 3 17y થાય, તો 17y ઇઝ ઇક્વલ ટુ 30. ધીસ ઇમ્પ્લાઇઝ y ઇઝ ઇક્વલ ટુ 30 ભાગ્યા 17 વોલ્ટ, 30 ભાગ્યા 17 વોલ્ટ. તો આપણને એક મળી ગયા y ની. તો y નું આ મૂલ્ય, y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા આપણને કેટલું મળશે? y ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ તો આપણને આવું મળતું હતું, 7y ઇઝ ઇક્વલ ટુ 3x. ધીસ ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 7y બાય 3, એટલે કે 7/3 ગુણ્યા 30 ભાગ્યા 17, તો અહીંથી 3 એટલે 10, 10 70 ઇઝ ઇક્વલ ટુ 70 ભાગ્યા 17 વોલ્ટ આપણને મળી ગયા. બરાબર છે? તો x ની વેલ્યુ 70 ભાગ્યા 17 વોલ્ટ મળી ગયા. તો બસ હવે આપણને બહુ સરળતાથી જવાબ મળી જશે. તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે શોધવો છે. બરાબર છે? તો એ શોધવું છે. એ શોધવા માટે આપણે હજુ એક બિંદુ ડી આગળનું સ્થિતિમાન શોધી કાઢીએ. તો આમ બિંદુ ડી આગળનું સ્થિતિમાન કેટલું થશે? સ્થિતિમાન બરાબર આપણને x માઇનસ y મળે છે. તો આપણને 70 ભાગ્યા 17 ઓછા 30 ભાગ્યા 17 આપણને મળે છે. તો આપણે બિંદુ ડી આગળનું સ્થિતિમાન કેટલું મળે છે? 40 ભાગ્યા 17 વોલ્ટ. બસ આપણને જ્યાં જ્યાં સ્થિતિમાન શોધવા તે બધા મળી ગયા.
અહીંનું સ્થિતિમાન ખબર છે, અહીંનું ખબર છે, અહીંનું ખબર છે, અને અહીંનું ખબર છે, અને અહીંનું પણ ખબર છે. તો આપણને બધા સ્થિતિમાન મળી ગયા. એટલે હવે સરળતાથી આપણે પ્રવાહ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધી શકીએ છીએ. બરાબર છે. તો હવે VA એ બિંદુએ વોલ્ટેજ કેટલો થશે? બરાબર છે. તો હવે આપણે શું કરીએ કે શાખાઓમાંથી પહેલા વાત કરીશું આપણે કઈ AB શાખામાં પ્રવાહ. AB શાખામાં પ્રવાહ એવું કહીએ. AB શાખામાં પ્રવાહ બરાબર આપણે શું લખીશું? AB શાખામાં પ્રવાહ બરાબર AB શાખામાં પ્રવાહ શોધવો છે એટલે x - y/10. બરાબર. તો x - y/10. તો x - y બરાબર 40 છે આપણી પાસે. એટલે 40/17 × 10. એટલે અહીંથી એક જતું રહ્યું. એટલે આપણી પાસે આન્સર આવ્યો 4/17 એમ્પિયર. બરાબર. AB શાખામાંથી વહેતો પ્રવાહ આપણને મળી ગયો. એ રીતે BC શાખામાં પ્રવાહ. BC શાખામાં AB પતી ગયું. BC માં શું છે? y - 0 એટલે કે y/5. y કેટલો છે આપણી પાસે? 30/17 એટલે કે 30/17 × 5. તો 5 × 30 એટલે 5 ગયા, અહીં ગયા, ઉપર આવી ગયો 6 એટલે 6/17 એમ્પિયર. આપણો BC શાખામાંથી વહેતો પ્રવાહ થઈ ગયો. હવે આપણે વાત કરીશું CD શાખામાંથી વહેતો પ્રવાહ. CD શાખામાં પ્રવાહ બરાબર શું થાય છે? x - y -0 એટલે x - y ડિવાઇડેડ બાય CD શાખામાં અવરોધ કેટલો છે? 10 ઓહ્મ ડિવાઇડેડ બાય 10. x - y તો આપણી પાસે ઓલરેડી કેટલા છે? 40/17. તો 40/17 × 10 એટલે અહીં 10 ચેકિન અથવા તો 1100 ચેકી મારો તો આપણી પાસે આવી ગયો 4/17 એમ્પિયર. 4/17 એમ્પિયર CD શાખામાંથી વહેતો પ્રવાહ આપણને મળી ગયો. હવે આપણે વાત કરીશું AD શાખામાં પ્રવાહ. AD શાખામાં પ્રવાહ શોધવો છે. તો ભાઈ AD શાખામાં કયા કયા આવશે? x - x - y એવું કરવું પડશે. x - x - y ડિવાઇડેડ બાય કેટલો અવરોધ છે? 5 ઓહ્મ ડિવાઇડેડ બાય 5 એટલે આપણી પાસે એકચ્યુઅલી y/5 થઈ જશે. તો y કેટલો છે? 30/17 × 5 એટલે અહીં 5 ચેકી દો, અહીં 30 ચેકી દો, અહીં 6 કરો એટલે આન્સર આવશે 6/17 એમ્પિયર. AD શાખામાં વહેતો પ્રવાહ કેટલો છે? 6/17 એમ્પિયર. અને છેલ્લી હવે BD શાખામાં પ્રવાહ. વચ્ચે ઊભી જે શાખા છે એને BD શાખા કહીશું. આ રહી ઊભી શાખા BD. તો BD શાખામાં આપણે લખવું પડશે શું? તો BD શાખામાં આપણે લખવું પડશે y - x - y. y - x - y અથવા તો x - y - એવું કરો તો પણ ચાલે. ડિવાઇડેડ બાય અવરોધ કેટલો છે? 5. તો શું થાય? x - 2y ડિવાઇડેડ બાય 5. બરોબર છે. અથવા તો x - y એમના એમ રાખો ને આમના એમ રાખો તો x - y આપણી પાસે કેટલા છે? 40/17 x - y ની જગ્યાએ 40/17 ને y ની જગ્યાએ શું છે? -30/17 ડિવાઇડેડ બાય 5. તો અહીં આપણે ડાયરેક્ટ લખી શકીએ 10
ભાગ્યા 17 ગુણ્યા 5 એટલે 5 5 અહીં ઉડી ગયા, અહીં થઈ ગયા 2, તો આપણો આન્સર આવશે 2/17 એમ્પિયર. તો આ રીતે આપણે લખી શકીએ. બીડી શાખામાં અહીં જોઈએ તો અહીં શું થાય, આ x માઇનસ y માંથી y બાદ કરી દઈએ તો x માઇનસ y ડિવાઇડેડ બાય વચ્ચે અવરોધ કેટલો છે, 5 ઓહમનો અવરોધ છે. તો અહીં આપણે શું લખી દીધું, ડિવાઇડેડ બાય 5. x માઇનસ વાયની વેલ્યુ આપણે ઓલરેડી અહીં શોધી કાઢી, કેટલી છે 40/17 અને વાયની વેલ્યુ કેટલી છે 30/17. તો 40/17 ઓછા 30/17 અને ડિવાઇડેડ બાય 5 છે. તેનું સાદુરૂપ આપીએ તો આપણને 2/17 એમ્પિયર પ્રવાહ પસાર થતો જોવા મળે. તો આ રીતે આપણો દાખલા નંબર 7 પૂરો થાય છે. ચલો હવે આપણે 8મો દાખલો જોઈએ. શું કહે છે કે 8 વોલ્ટ EMFની અને 0.5 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 12 વોલ્ટ 120 વોલ્ટ વાળા ડીસી સપ્લાય વડે 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો છે, આપણે શું શોધવું છે, બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. એટલે બેટરીનું એ ચાર્જિંગ થાય છે એટલે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ આપણને શું મળશે એ આપણે આગળ શોધીએ. વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે એ હેતુ પણ આપણે સમજીએ. તો ચલો અહીં આપણને શું આપેલું છે, 8 વોલ્ટ બેટરીનો EMF આપેલો છે એટલે એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલા છે 8 વોલ્ટ. આંતરિક અવરોધ R કેટલો છે 0.5 વોલ્ટ 5 ઓહમ વોલ્ટ ક્યાં છે, બરાબર છે. સપ્લાય કેટલો છે, ડીસી સપ્લાય V આપણી પાસે છે 120 વોલ્ટ, આટલો સપ્લાય છે, બરાબર છે. તો આટલો સપ્લાય આપો એમાંથી 8 વોલ્ટ ચાર્જિંગ માટે વપરાઈ ગયા. તો હવે પ્રવાહ I બરાબર શું થાય, તો બેટરી પરિપથમાંથી વહેતો પ્રવાહ I કેટલો થાય, તો ભાઈ પરિણામી વોલ્ટેજ V માઇનસ એપ્સાયલોન ડિવાઇડેડ બાય પરિણામી અવરોધ, અવરોધ કેટલો થશે R પ્લસ R. તો V કેટલો થયો આપણી પાસે 120 માઇનસ 8 ડિવાઇડેડ બાય અવરોધ R કેટલો છે આપણને આલેલો છે 15.5, કેટલા આપેલા છે 15.5 ઓહમનો અવરોધ છે અને આપણે શું કરવું છે, બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધવો છે V ડેશ. તો અહીં શું થશે 15.5 પ્લસ 0.5 બરાબર 112/16. ડાયરેક્ટ આપણે લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ 112/16 એટલે આપણી પાસે આન્સર કેટલો આવશે 7 એમ્પિયર. હવે આપણને શું કીધું છે, ટર્મિનલ વોલ્ટેજ બેટરીનો. તો બેટરી ચાર્જિંગ થાય છે એટલે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V ડેશ બરાબર એપ્સાયલોન પ્લસ બેટરી પ્રવાહ ઇન્ટુ બેટરીનો આંતરિક અવરોધ. કારણ કે ચાર્જ થાય એટલે પ્લસ આવે અને ડિસ્ચાર્જ થાય તો એપ્સાયલોન માઇનસ IR આવે એટલે 8 પ્લસ 7 ગુણ્યા 0.5 એટલે 7 ના અડધા 3.5 એટલે 8 વત્તા 3.5 એટલે આપણો આન્સર આવશે 11.5 વોલ્ટ. તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે 11.5 વોલ્ટ. હવે આપણને શું કહે છે કે અવરોધોનું વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે, તો અવરોધોનું શ્રેણી જોડાણ એ ચાર્જિંગ પ્રવાહને મર્યાદિત કરે છે. શું કરે છે, ચાર્જિંગ પ્રવાહને મર્યાદિત કરે છે અને બેટરીને વધુ પડતી ગરમ થતા બચાવે છે. ચાર્જિંગ પ્રવાહને મર્યાદિત કરે છે અને બેટરીને વધુ પડતી ગરમ થતા બચાવે છે, જેથી બેટરી વધુ ગરમ થઈને કંઈ બેટરીને નુકસાન ન થાય. એ માટે આપણે શું કરીએ છીએ કે વિદ્યુત ભારણની જે પ્રક્રિયા છે
એ માટે પરિપથને આપણે શ્રેણીમાં જોડીએ છીએ એમ આપણે અહીં કહી શકીએ. બરાબર છે. તો આ આપણો 8મો દાખલો અહીં પૂરો થાય છે. બરાબર. તો આ 8મો દાખલો પૂરો. ચાલો હવે છેલ્લો દાખલો છે આપણો સ્વાધ્યાયનો 9મો દાખલો. શું કહે છે કે ઉદાહરણ 3.1માં કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણને n આપેલી છે. કેટલી? n સંખ્યા ઘનતા આપણને આપેલી છે n બરાબર 8.5 ગુણ્યા 10⁸ પ્રતિ મીટરનો ઘન એટલી આપેલી છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા એટલે લંબાઈ L કેટલી આલેલી છે? લંબાઈ L આપણને આલેલી છે 3 મીટર. લાંબા તારના એક છેડે બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગે એટલે t આપણને શોધવાનો છે. તારના આડછેદનું ક્ષેત્રફળ આપણને આલ દીધેલું છે a બરાબર 2 ગુણ્યા 10⁻6 મીટરનો સ્ક્વેર. તેમાંથી પહેતો પ્રવાહ પણ આપણને આપી દીધો છે I બરાબર 3 એમ્પિયર. બરાબર છે. આટલું આપણને આલ દીધેલું છે. તો આપણે ગણતરી કરવી છે. તો આપણી પાસે સૂત્ર છે I is equal to NAVD into E નાવડી. સો દેટ આપણે કહી શકીએ VD is equal to I upon NA. બરાબર. પણ વેગ બરાબર તો અંતર ભાગ્યા સમય એટલે L upon T. અંતર એટલે લંબાઈ. L upon T is equal to I upon NA. તો હવે આપણે t ના કરતા બનાવો છે તો સો દેટ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ NAE ઇન્ટુ L ડિવાઇડેડ બાય I. ચલો આમાં બધી કિંમત મૂકો એટલે આપણો દાખલો સોલ્વ. તો સો દેટ t ઇઝ ઇક્વલ ટુ n. n કેટલા છે આપણી પાસે? 8.5 ગુણ્યા 10⁸ એ 8.5 ગુણ્યા 10⁸ ગુણ્યા એ કેટલા છે 2 ગુણ્યા 10⁻6. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻19 અને લંબાઈ L છે 3 મીટર. આટલું આપી દીધેલું છે. બરાબર છે. સુવાહક છે એટલે એમાં ઇલેક્ટ્રોન જ હોય મુક્ત વાહક તરીકે એટલે આપણે અહીં E લખેલો છે. તો અહીં આપણને આટલું મળી ગયું અને નીચે છેદમાં પ્રવાહ I કેટલો છે 3 એમ્પિયર એટલે ડિવાઇડેડ બાય 3. આટલું આપણે લખી દીધું. અહીંથી 3 ઉડી ગયા એટલે છેદ હવે આપણે શોધવાનો નથી રહેતો. તો ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ સાદું રૂપ આપીએ તો 16 દુ 32 એટલે કે 3.2 ગુણ્યા 8.5. 3.2 ગુણ્યા 8.5 એટલે 27.2 ગુણ્યા 28 ને 19 ને 6 25 ગણતરી કરીએ છીએ 19 ને 6 25 એટલે 10⁻³ સેકન્ડ વધશે. એટલે આપણે ભાઈ કેટલા તકલીફ હોય કેવી રીતે આવ્યું તો અહીં જુઓ ભાઈ અહીં થયા 27,200 ભાગ્યા 3600 આટલા કલાક થઈ ગયા એટલે આનો આન્સર આવ્યો t બરાબર 7.55 કલાક. બરાબર છે. તો આગળ આપણે t કરીએ 7 કલાક અને પાછળના જે છે એને આપણે આ રીતે કૌંસમાં લઈ લઈએ 0.55 ગુણ્યા 60 મિનિટ. બરાબર. તો અહીં t બરાબર કેટલા થયા 7 કલાક આખા અને 0.55 ગુણ્યા 60 એટલે 33. 7 કલાક ને 33 મિનિટ આવો આપણો જવાબ થઈ જાય. તો આટલો સમય લાગશે એમ. બરાબર છે. એક છેડેથી બીજા છેડે સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે 7 કલાક ને 33 મિનિટ. આ બહુ લાંબો સમય છે. આટલા સમયમાં સ્થાયી પ્રવાહ ઇલેક્ટ્રોન એક છેડેથી બીજા છેડે જવા માટે લાગે. પણ આવું હતું નથી. આપણે થિયરીમાં ભણી ગયા છે ભાઈ ડ્રિફ્ટ એ સરેરાશ હોય છે એટલે બાજુનો ઇલેક્ટ્રોન ખાલી બાજુમાં જ ખસે. મતલબ એક છેડેથી બીજા છેડે ઇલેક્ટ્રોનને જવાની જરૂર હોતી નથી. એ બધી આપણને ખબર છે. તો આ રીતે આપણે ચેપ્ટર 3 NCERT સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને આશા છે કે તમને બધા જ દાખલાઓની રીત અને કન્સેપ્ટ એકદમ સારી રીતે સમજાઈ ગયા છે. છતાં પણ જો તમને કોઈ પ્રશ્ન કે ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આપણે તેનું પણ સોલ્યુશન લાવીશું.
જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. અને હા, તમારા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી તેઓ પણ બોર્ડ અને ગુજકેટ જેવી પરીક્ષાઓ માટે સારી તૈયારી કરી શકે. જો હજુ સુધી આપણી ચેનલ જ્ઞાન ગ્રેવિટીને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સારી રીતે વાંચતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ. જય હિન્દ.